ધોરણ 2 વિષય ગુજરાતીમાં ચોથું ચેપ્ટર દિયા દેખાડે દિશા. સુંદર મજાનું દિશા દર્શાવતું ગીત તમને આપેલું છે, જેમાં 4 દિશાઓ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. વાતચીતના પ્રશ્નો આપણે જોઈએ. તમારી ડાબી બાજુ કોણ બેઠું છે, એટલે કે તમારા ક્લાસરૂમમાં તમારી ડાબી બાજુ જે બેસતા હોય તેનું તમારે નામ લખવાનું. તમારી જમણી બાજુ કોણ બેઠું છે, જમણી બાજુ બેઠા હોય તમારે નામ લખવાનું, જેથી બાળકોમાં ડાબું અને જમણું કોને કહેવાય તેનો વિકાસ થાય. તમારા ઘરની સામું ઘર કોનું છે, તમારા ઘરની સામે જે ભાઈનું ઘર હોય તે તમે લખી શકો. તમારી નિશાળની ડાબી બાજુ શું છે, પછી જમણી બાજુ શું છે, તમારી પાછળ કોણ બેઠું છે, સૂરજ તમારા ઘરની કઈ બાજુએથી ઉગે છે તે તમારે લખવાનું રહેશે. ચાલો, પહેલો પ્રશ્ન. ગીતમાં આવતા શબ્દો પર તમારે લંબચોરસ કરવાનું છે. તો કે દક્ષિણ, ઉગમણું, આથમણું, પશ્ચિમ અને ઉત્તર આટલી વસ્તુ આવે છે. બાકીમાં આપણે છે એ કાંઈ કરશું નહીં. જોડકા જોડો. વિરોધી અર્થવાળા જોડકા આપેલા છે. આગળ તો પાછળ, ઉપર તો નીચે, આસ તો પાસ અને ડાબું તો જમણું. ચાલો, નીચે સુંદર મજાનું ચિત્ર આપેલું છે. હવે આ ચિત્રમાં જે વસ્તુ હોય એમાં તમારે ઉપર જોવાનું અને ન હોય તેમાં તમારે નીચે જોવાનું. અહીંયા આપણે ખરું ખોટું કર્યું છે. પક્ષી, સૂરજદાદા, વહેતી નદી, હિંચકો, પછી ઘર, બગીચો આટલી વસ્તુ છે. બાકી તારલિયા, ખાટલો, નિશાળ અને ચાંદો છે નહીં. એમાં આપણે ખોટું કરીશું, એટલે કે એમાં આપણે નીચું જોઈશું. આપેલ શબ્દો જો ગીતમાં હોય તો તમારે ઉગમણું અને ન હોય તો આથમણું એમ બોલવાનું છે. આપણે અહીંયા લખશું કે સૂરજદાદા છે તો કે ઉગમણું, ચાંદામામા આથમણું, ડાબે ઉગમણું, જમણે ઉગમણું, ઉપર આથમણું, પાછળ ઉગમણું, સામે આથમણું, નીચે આથમણું. ચાલો, હવે ખાલી જગ્યા આપેલી છે. પહેલી ખાલી જગ્યા. ઉગતા સૂરજને આવો નમીએ તો, સૂરજદાદા મને ગમતા જીરે, જમણે નમીએ તો પૂર્વ પાછળ જીરે, ઉગીને પૂર્વમાં આથમતા પશ્ચિમે. ચાલો, 7મા પ્રશ્નમાં સમૂહમાં તમારે ગીત ગાવાનું છે. 8મા પ્રશ્નમાં તમારે લેખન કાર્ય કરવાનું છે. પશ્ચિમ, ઉત્તર, ઉગમણે, પૂર્વ અને દક્ષિણ. ચાલો, એના પછી સુંદર મજાની વાર્તા આપેલી છે. દિયા દેખાડે દિશા. તમારા શિક્ષક તમને છે આ વાર્તા કહેશે. આ વાર્તાને આધારે હવે આપણે પ્રશ્નોના જવાબ જોઈએ. પહેલો પ્રશ્ન. તમને સપનું આવ્યું છે? જો આવ્યું હોય તો હા લખવાનું. શેના વિશે આવ્યું હોય તો એ પણ તમે લખી શકો. ધારો કે નાના બાળકો હોય તો એને ડરામણું સપનું વધારે આવતું હોય, ઊંઘમાંથી ઝબકીને જાગી જાય. બીજો પ્રશ્ન. તમારા ઘરની આપણી નિશાળ કઈ દિશામાં છે? તમારા ઘરથી જે નિશાળ છે એ તમારે લખવાની. ધારો કે અહીંયા અમે લખેલું છે પૂર્વ. તમારા ઘરની પૂર્વમાં શું છે? શાળા. ઉત્તરાયણ શબ્દમાં કઈ દિશાનું નામ આવે છે? તો કે ઉત્તર. તમે પ્રવાસે જશો ત્યારે કઈ રમત રમશો? તમે જે રમત રમવાના હોય તે તમારે લખવાની. ચાલો, કોણ બોલ્યું છે તે તમારે કહેવાનું છે. હું સંતાકુકડી રમતી હતી. દિયા. અમે તારી રાહ જોઈએ છીએ. શિક્ષિકા. બધું ફટાફટ પતાવ, શાળાએ જવામાં મોડું થાય છે. મમ્મી. ધ્રુવનો તારો ઉત્તર દિશામાં હોય છે. મમ્મી. હું વડલા પાસે છું. દિયા. હોશિયાર હોય જ ને, દીકરી કોની છે? પપ્પા. ચાલો, એના પછી કૌંસમાં અલગ અલગ શબ્દો આપેલા છે જે તમારે નીચેથી શોધવાના છે અને લખવાના છે. ચાલો, સવાર, પૂર્વ, દક્ષિણ, ઉગમણી, ઉત્તર અને પશ્ચિમ. પછી અહીંયા તમારે લખવાના રહેશે સારા અક્ષરે. 11મા પ્રશ્નમાં ફરીવાર તમારે સમૂહમાં ગીત ગાવાનું છે. 12મા પ્રશ્નમાં લીટી દોરેલા શબ્દોનો અર્થ તમારે વિકલ્પમાંથી પસંદ કરવાનો. તરફ એટલે તે બાજુ, બડબડતી એટલે બોલતી, બંને એટલે બે જણા, પાસે એટલે નજીક, પીઠ થાબડીને એટલે શાબાશી આપીને. ચાલો, એના પછી તમારે પ્રશ્નોના જવાબ કારણ કેથી શરૂ કરવાના. દિયાને મમ્મીએ વહેલા જગાડી કારણ કે દિયાને સવારની નિશાળ હતી. બધા થાકીને પાછા જતા રહ્યા કારણ કે કોઈ દિયાને શોધી ન શક્યું. દિયાને ગીત યાદ રહી ગયું કારણ કે દિયાએ ગીત વારંવાર યાદ કર્યું હતું. ચોથો પ્રશ્ન. ધ્રુવનો તારો ઉત્તર દિશામાં જ હોય છે કારણ કે તે ત્યાંથી ખસતો નથી. 5મું. મમ્મીએ દિયાને હોશિયાર કહી કારણ કે દિયાને દિશાઓના નામ આવડી ગયા. ચાલો, 14મો. નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. પહેલો. દિયા ઊંઘમાં શું કરતી હતી? બડબડતી હતી. બીજો પ્રશ્ન. સપનામાં બધા ક્યાં ગયા હતા? પ્રવાસમાં. ત્રીજો પ્રશ્ન. મમ્મીએ દૂર આકાશમાં કયો તારો બતાવ્યો? ધ્રુવનો તારો. ચોથું. હોય જ ને, દીકરી કોની છે? આ વાક્ય કોણ બોલે છે? પપ્પા.
ચલો એના પછી 15મા પ્રશ્નમાં તમારે વાંચન કરવાનું રહેશે. સૂચના મુજબ કરો. દિયા દેખાડે દિશામાંથી કોઈ પણ એક શબ્દ લખો. આપણે લખ્યો અહીં આકાશ. તે શબ્દની નજીકના 5 શબ્દ લખો. આકાશ, સૂરજ, વાદળ, પક્ષીઓ અને વરસાદ. એ 5 શબ્દોનું મોટેથી વાંચન કરો. એ 5 શબ્દો આધારે વાક્ય બનાવો. કોઈ પણ વાક્ય તમે બનાવી શકો. આપણે જોઈએ 2 વાક્ય બનાવેલા છે. સૂરજ પૂર્વમાં ઉગે છે, રાત્રે આકાશમાં તારાઓ ઝગમગે છે. ચાલો 17મા પ્રશ્નમાં ફરીવાર તમારે ગીત છે એ સમૂહમાં ગાવાનું છે. 18મા પ્રશ્નમાં વાંચો અને લખો. 5 વાક્યો આપેલા છે. એ 5 વાક્યો સુંદર અક્ષરે તમારે સામે એટલે કે નીચે આપેલી જગ્યામાં લખવાનું છે. દિયા હવે જાગી, તારી પાછળ છે ને પશ્ચિમ દિશા, સૂરજ દાદા ઉગે એ દિશાને પૂર્વ દિશા કહેવાય, ધ્રુવ તારો હંમેશા ઉત્તર દિશામાં જ હોય છે અને મમ્મીએ કહ્યું એકદમ બરાબર, બેટા હોશિયાર છો તું. 19મા પ્રશ્નમાં છોકરીને દરવાજા સુધી પહોંચાડો. અહીં છોકરી આપેલી છે, એને તમારે અહીંયા દરવાજા સુધી પહોંચાડવાની. 20મો પ્રશ્ન, પોટલી શોધ રમત રમાડો. તમારા શિક્ષકની મદદથી તમારે છે આ રમત રમવાની છે. અને 21મો પ્રશ્ન છેલ્લો, સમૂહમાં ગાઓ ઉગીને પૂર્વમાં ગીત તમારે, જેથી દિશાના નામ તમને આવડી જાય. અહીં તમારું આ ચોથું ચેપ્ટર દિયા દેખાડે દિશા પૂર્ણ થાય છે. થેન્ક યુ.